વાત કરીએ 9 વર્ષે ઉકેલાયેલા હત્યાના કેસની એક બાતમી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાના મોતનો કેસ 9 વર્ષે ઉકેલ્યો છે। અમદાવાદમાં વર્ષ 2017માં સાબરમતી રિવરફ્રન્ટમાંથી મહિલાની લાશ મળી આવી હતી। અકસ્માતે મોત નહીં પરંતુ તે પૂર્વ નિયોજિત હત્યા હોવાનો ખુલાસો થયો અને હત્યા કરનાર તેનો જ પતિ હોવાનું સામે આવતા તેને પોલીસે પકડી પાડ્યો છે। હત્યાના દિવસે આરોપી પતિ તેની પત્નીને લઈને અમદાવાદમાં ફરવાનો પ્લાન ઘડી રહ્યો હતો। એ દિવસે આયોજનપૂર્વક એટલે કે 24 જૂને એ સાંજે એને લઈને નીકળ્યો મોટરસાઇકલ ઉપર। સાંજે ડિનર કર્યા બાદ એ લોકો મોડી રાત્રે રિવરફ્રન્ટ ઉપર આવ્યા અને એ વખતે બંને પતિ પત્ની શાંતિથી વાત કરી શકે એટલે સાક્ષી પોતે સિગરેટ પીવું છે એમ કરીને દૂર ગયો અને એ જ્યારે સિગરેટ પીને પરત આવતો હતો ત્યારે એણે જોયું કે આનો મિત્ર એટલે આ ગુનાનો આરોપી મિનેશ એણે કોમલબેનને ઊંચકી અને નદીમાં ફેંકેલા। તો હત્યાના દિવસે દિવસભર અમદાવાદના અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ રાત્રે બંને સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા, જ્યાં વાતચીત દરમિયાન મિનેશે પત્નીને નદીમાં ધક્કો મારી ફરાર થઈ ગયો। બીજી બાજુ પતિ મિનેશે કાળુપુર પોલીસ મથકમાં પત્ની ગુમ થયો હોવાની ફરિયાદ પણ કરી હતી। એમનો પ્રેમ સંબંધ 3 વર્ષ જેટલો રહ્યો, પણ લગ્ન બાદ બંને વચ્ચે એટલા ઝઘડા થતા હતા કે ઘણીવાર ઘરમાં રસોઈ પણ નહોતી બનતી। અવારનવાર મિનેશ ઉપર શંકા કરવી અને ઘરમાં એ બંને એકલા જ રહેવું, પરિવારના અન્ય સભ્યોને સાથે ન રાખવા, આવા ઘણા બધા કારણોના કારણે એણે એવું નક્કી કર્યું કે મારે કોમલબેન જે છે એની હત્યા કરવી પડશે, કારણ કે એ મને સુખીથી જીવવા નહીં દે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે 3 વર્ષના પ્રેમ સંબંધ બાદ વર્ષ 2017માં અમદાવાદના કાળુપુરમાં રહેતા મિનેશ સોલંકી સાથે મૃતક કોમલબેનના લગ્ન થયા હતા। લગ્નના 4 મહિના બાદ જ બંને વચ્ચે ઘરેલું બાબત મુદ્દે કંકાસ ચાલતો હતો અને આથી પતિ મિનેશે પત્ની કોમલની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। નવ વર્ષ સુધી વણુકેલાયેલા કેસ બાદ પોલીસને બાતમી મળી। પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લઈ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસના હવાલે કર્યો છે અને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે।